ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા નગરપાલિકા ખાડિયાથી આઝાદ ચોક, સોની બજાર, લાડી બજાર, હાઈવે રોડ થઈ નગરપાલિકા પરત ફરી હતી। આ તિરંગા યાત્રામાં ભાભર નગરપાલિકા, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયત કચેરીના કર્મીઓ, ICDS કચેરીના સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, ભાભરના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં અધિકારી પાયલબેન જણાવ્યું હતું કે આ તિરંગા રેલીથી દરેક લોકોના મનમાં જનજાગૃતિ અને દેશભાવના ઊભી થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ 13/8/2024ના રોજ ભાભર મુકામે ઘર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે ભાભર નગરપાલિકા, પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, ICDS વિભાગનો સંયુક્ત કાર્યક્રમ રહ્યો। તેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, શહેરના આગેવાનો, સ્કૂલના બાળકો અને અનેક કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ સાથે જોડાયા અને આ પ્રોગ્રામ હર ઘર તિરંગા અંતર્ગત લોકોમાં જનજાગૃતિ અને ત્રિરંગા પ્રત્યે દેશભાવના જાગે એનો એક હેતુ હતો અને આ પ્રોગ્રામ સફળ રહ્યો। રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ભાભર, બનાસકાંઠા। જોતા રહો TV9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર।